તો જય માતાજી બધાને, તમારું બધાનું ફરીથી મારા મિની વ્લોગમાં સ્વાગત છે। તો આપણે જવાનું છે વાડીએ। તો જો પહેલાં ચકલાને ચોખા થોડાક નાખી દેવી, સવારમાં નાખવી પણ અત્યારે ફરીવાર નાખી દીધા। તો જો ચકલા ચોખા ખાવા આવી ગયા છે। તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બના રહેજો અને પછી જવાનું છે મારે વાડીએ। તો જો અમારા વાડીનો નજારો પણ તમને બતાવી દઉં, કેટલું વાડીનું મસ્ત લીલું છમ લોકેશન આવે અમારી વાડીએ જાવી એટલે। આ ઢોરામાં જો આ બધું વીડ કહેવાય એટલે આ વીડનું લોકેશન જ જો કેટલું મસ્ત આવે છે। પછી જો આપણને અહીંયા ઢોર પણ આપણને હામાં મળ્યા છે અને પછી આપણે આવી ગયા છીએ વાડીએ। તો જો આ અમારી સીતાફળી છે। તો જો આ સીતાફળી અને અહીંયા ભીંડો છે, ગુવાર છે। તો જો આ ગુવારમાં પણ શીંગું જો આવે છે। આપણે આખા ઉનાળે આમનું જ શાક ખાધું છે, આ ગુવારનું જ। આખો ઉનાળો આપણે ગુવાર વેસાતો નથી લીધો, ભીંડોય વેસાતો નથી લીધો। અમારે બાન દાદાએ આ બે કેરા ઉનાળે વાવી દીધા હતા, તે આપણે જો આખો ઉનાળો આ બકાલું ખાધું હતું। અને આ અમારે હરહડાના ફૂલ, જો કે સવારમાં આપણે ઉઠીને વાળવાનું થાય ને આ ફળિયું તો બહુ મુશ્કેલી પડે, ઠાકી રહેવી। પછી આ અમારી વાડીએ માંડવી નીંદવા આવી ગયા છે। જો અમારે માંડવીમાં ફૂલ પણ ઉઘડી ગયા છે। જો કેટલા મસ્ત ફૂલ ઉઘડી ગયા છે। તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બના રહેજો। હાલો તો આપણે જો શરબત બનાવવાનું છે બે સારું, તો આપણે આ ખાંડ પણ ઓગાળી વાળી છે ને લીંબુ પણ હમણાં નીચવી વાળવી, ખાંડ ઓગળી જાય એટલે। તો પછી ભેંસને શરબત પાઈ દેવાનું છે। તો હવે શરબત બની ગયું છે, તો ભેંસને શરબત પાઈ દેવી। તો અમારો વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। જો ભેંસને શરબત આપણે પાઈ દીધું છે અને અહીંયા છે અમારે જો મોરલો। તો આપણે નીણ લઈને આવતા હતા, તો મોરલો જો પણ ત્યાં જ હતો, તો કીધું લાલો મોરલાને પણ આપણે વિડીયો શૂટમાં લઈ લેવી। તો જો મોરલાને પણ આપણે લઈ લીધો। તો કોને કોને મોરલો ગમે કોમેન્ટ કરજો। જો કેટલો મસ્ત મોરલો છે। અને અહીંયા છે મિની ગિરનાર તરસિંગડું। કોણ કોણ મિની ગિરનાર તરસિંગડે આવે છે કોમેન્ટ કરજો। જો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, જે આવ્યા છે એમને ખબર જ છે। અમારે વાડિયાથી જો આ દેખાય આ લાઇટ થાય ને એ મિની ગિરનાર છે તરસિંગડું। તો હાલો, અમારો વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે જતીનના પપ્પા આવી ગયા છે એટલે એમને ભેંસ દોવાની હોય, તો આપણે વિડીયો બંધ કરી દઈશું। હવે વ્લોગ અહીંયા જ તે। તો અમારો વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો બધાને જય માતાજી।